વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક વૃક્ષારોપણનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો। દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલિયા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એક પેડ સ્વર્ગવાસી સ્વજન કે નામ આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 2000 થી વધુ લોકોએ એક હાથમાં વૃક્ષ અને એક હાથમાં અગ્નિ લઈને વૃક્ષનું સંવર્ધન અને ઉછેર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। પોતાના સ્વજનના નામે વૃક્ષ વાવવા ઈચ્છુક લોકોએ અગાઉથી જ નોંધણી કરાવી કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ પ્રસંગે આંબો, નાળિયેર, ચીકુ, જાંબુ, સીતાફળ, જામફળ, પીપળો અને ઉમરા સહિતના વિવિધ છોડોનું વિતરણ કરવામાં આવ્યું હતું। પૂર્વ રેન્જ ફોરેસ્ટર ઓફિસર અને પર્યાવરણવિદ વીડી બાલાએ ઉપસ્થિત લોકોને પર્યાવરણ સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે ભગવતાચાર્ય રાજુભાઈ લહેરુએ ઉપસ્થિત 2000 લોકોને અગ્નિની સાક્ષીએ વૃક્ષોના જતન અને ઉછેર કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી। સમગ્ર કાર્યક્રમમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો। દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને રાવલ નગરપાલિકામાં ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષના તમામ સદસ્યો દ્વારા છેલ્લા 2 મહિનાથી અલગ અલગ ફળફળાદી વૃક્ષો અને એના સિવાય ઉમરો અને પીપળો જે પર્યાવરણવિદ વૃક્ષ છે, આમને ફોર્મ ભરી અને લોકો પાસેથી એમને કયું વૃક્ષ વાવવું છે એમની પસંદગી લેવામાં આવી હતી। એ મુજબ વૃક્ષો મંગાવ્યા અને 2000 લોકોએ આમાં સહભાગી થયા। 2000 લોકો આજે એકઠા થઈ અને રાજુભાઈ જે ભાગવતાચાર્ય છે એમણે એમની પાસેથી સોગંદ લેવડાવ્યા, પ્રતિજ્ઞા લેવડાવી કે આ વૃક્ષ માત્ર હું લઈને નથી જતો, આ વૃક્ષને હું મારા બાળકની જેમ, મારા જીવની જેમ જતન કરીશ, ઉછેરીશ અને મોટું કરીશ। અને એ પણ અગ્નિની સાક્ષીએ સોગંદ લીધા છે તમામ લોકોએ। અને પર્યાવરણવિદ વીડી બાલા સાહેબે આવી અને પર્યાવરણ માટે વૃક્ષ શા માટે મહત્વનું છે એ ખૂબ વિસ્તૃત રીતે સમજાવ્યું। અને આવનારા દિવસોમાં એટલે કે આવતી 5મી જૂને અમારો સંકલ્પ એવો છે, જો દ્વારકાધીશની ઈચ્છા હશે તો અમે ઓછામાં ઓછા 10,000 આ જ રીતે વૃક્ષોનું લોકો પાસે વવડાવવાનો એક પ્રયત્ન કરીશું।